વડોદરા શહેરમાં શાંતિના ભંગ કરવા માંગતા હોય આવા લુખ્ખા તત્વો એક ફેમિલીના ઘણા સભ્યો ફરવા માટે કમાટીબાગ ગયા. પ્રાણાયામ હોસ્પિટલ રોડ પર એક લુખ્ખો તત્વો રોંગ સાઈડથી આવે અને એ ફેમિલી ઉપર વાહન જબરદસ્તી નાખીને ફેમિલીના તમામ સભ્યો ઉપર લુખ્ખો તત્વ હુમલો કરે છે અને ફોન કરીને બધા દોસ્તારને બોલાવે છે. એ લોકો પણ મારઝૂટ કરે છે, લેડીઝો ઉપર પણ હુમલો કરે છે. રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા. બાગથી આવ્યા અને અહીં જગદીશ ફરસાણની સામે મારા ભાઈને એક માણસ એક્ટિવા લઈને આવતો હતો, રોંગ સાઈડ આવતો હતો અને અહીંની ગાડી જ્યારે થોડીસી અટરાઈ ગઈ અને ઊભો રાખીને અને મહાવીરની ગાળો આપી અને 2-3 ઝાપટો મારી દીધી ખેંચીને. મેં કાચમાંથી જોયો, મેં બીજી રિક્ષામાં હતો, હું થાંભીને પાછો ફરીને આવ્યો જોવા માટે કે શું થયું. તો બચાવ ચક્કરમાં એ લોકો આને મારતા હતા તો મેં છોડાવવા ગયો. પછી એ લોકો મારી ફેમિલી વડે મારી બેન, મારી કાકી અને મારી સાસુ વડે એમને લડાઈ ઝઘડો કરીને એમને અહીં માર્યો. પછી મેં ગાડી નંબર લેવા ગયો, ફોટો પાડવા ગયો હતો ગાડીનો મોબાઈલમાં કે પોલીસ કેસ કર્યું છે. એમને પોલીસની ધમકી આપી તો એ લોકો નાહી જતા હતા. તો મેં એમની પાછળ ગાડીનો નંબર લેવા ફોટો પાડવા ભાગ્યો તો આ લોકોએ મને ત્યાં જ ગાડી થાંભીને રોડ પર મારવા લાગ્યા. અહીં હાથ પર માર્યો, પગ પર, બંને હાથ પર અને પીઠ પર દંડા વડે અને માથામાં મારવા જતા હતા પણ મેં હાથ મૂકી દીધું. તમે જો 100 નંબર પર ફરિયાદ કરી? હા. પોલીસવાળા આવ્યા પછી તમને કેવું લાગ્યું? રિસ્પોન્સ આપ્યો તમને? હા. હમણાં કયા પ્રકારની કાર્યવાહી કરશે પોલીસવાળા? પોલીસવાળી હમણાં કાર્યવાહી ચાલુ કરી છે પોલીસવાળા. હવે વિશ્વાસ છે અમને એમની ઉપર કે ન્યાય અપાવશે અમને. આપનું નામ? મારું નામ શેખ મોહમ્મદ વસીમ. છે ને કમાટીબાગથી રિટર્ન પાછા ફરીને આવતા ફેમિલી હતી. એક મારો ભાણિયો રિક્ષા ચલાવતો હતો, એક મારા છોકરાની રિક્ષા હતી. એટલે હા, પાછળ બધા હતા. હવે એક છોકરો એક્ટિવા લઈને મેઇન રોડ, એ લોકો સીધા રોડ પર જતા હતા, કમ્પ્લીટ સાઈડ પર હતા. તો પેલો છોકરો રોંગ સાઈડ પર હતો. હવે પેલા છોકરા એકદમ ઉપાડી ઠોકી દીધી ગાડી. છોકરાને બિચાર ગારો બોલ્યો. છોકરો બી અવાજમાં એને બોલ્યો કે ભાઈ ગારો ના બોલ. તો એણે શું કર્યું ખબર, ઉતરીને મારવા લાગ્યો. મારીને પછી આ માર ખાવા લાગ્યો છોકરો. એટલે પેલા પછી એના ભાઈને આગળવાળી રિક્ષાને ફોન કર્યો. એ બી બધા ફેમિલી લઈને ઘર જતો હતો અને આ બી ફેમિલી હતી, નાના છોકરા હતા. અને આ લોકોએ રોડ પર રોકીને એવું કીધું કે અમારા એરિયામાં આવીને તો અમને ટેણીઓ કરે જઈને એને માર્યો અને બીજાને પાછળથી પાછો ગાડી આગળ લઈને ગયો થોડો આગળ. તો પછી ગાડી લઈને પાછળથી એ લોકો આવ્યા પાછા ને અમને બધા ફેમિલીને બી માર્યા. છોકરીઓ પર બી હાથ નાખ્યો છે અને છોકરીઓ ઉપર જેમ તેમ હાથ નાખ્યો છે, ફેમિલી પર બી હાથ નાખ્યો છે. અને આ રોડ પર બોલે તમારા લોકોને દાદાગીરી ચાલે નહીં એવી લુખ્ખાગીરી કરતા હતા એ લોકો. અત્યારે તમે જાણકારી મળી 100 નંબર પર તમે ફોન કર્યા પછી પોલીસ પ્રશાસન આવ્યા તો પોલીસ કેવા આશ્વાસન આપ્યું? પોલીસે કીધું પોલીસ પર અમને પૂરો ભરોસો છે, પૂરો વિશ્વાસ છે અમને પોલીસ પર. પોલીસ પ્રશાસન પૂરો આવી ગયા હતા, 2-3 ગાડીઓ આવી ગઈ હતી. બધી ફરિયાદો લગીને અમને એમના પર પૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે. આપનો પરિચય? મારો પરિચય એનો છોકરાનો મામો અને છોકરાનો બાપ જેને વાયકું છે એનો. આપનું નામ? શેખ મોહમ્મદ અલી મોહમ્મદ યુસુફ.